આજથી આપણે ઉદાહરણના દાખલા ચેપ્ટર નંબર જે 10 છે તરંગ પ્રકાશશાસ્ત્ર એના ઉદાહરણના દાખલા જોઈશું. સાથે સાથે તેની અંદર હવે કેટલાક ઉદાહરણના દાખલા પણ કેન્સલ થયેલા છે, તો હું તમને જણાવતો જઈશ કે કયા ગુજરાત બોર્ડ માટે કેન્સલ. હા, સાથે એ જ એની અંદરથી કોઈક MCQ બની શકે એવો હોય નીટ માટે, JEE માટે, તો એ આપણે સોલ્વ કરાવીશું. પણ હું તમને સાથે કહેતો જઈશ, એટલે તમારે ધ્યાન રાખવાનું કે કયો આપણે તૈયાર કરવાનો ગુજરાત બોર્ડ માટે, કયાને આપણે ગોખવાનો નહીં પણ MCQ માટે તૈયાર કરવાનો. કમ્પ્લીટ. ચલો, ઉદાહરણ નંબર 1 થી 5, ઉદાહરણ નંબર 1 થી 5 એ કમ્પ્લીટલી આપણા ગુજરાત બોર્ડના એક્ઝામ્પલમાં છે, એટલે 1 થી 5 તો કરવાના જ છે. ચલો, પહેલો શું છે? આપણી સાપેક્ષે આકાશગંગાએ કેટલી ઝડપથી ગતિ કરવી જોઈએ? આપણી સાપેક્ષે આકાશગંગાએ કેટલી ઝડપથી ગતિ કરવી જોઈએ કે જેથી 589 નેનોમીટરની સોડિયમ રેખા, 589 નેનોમીટરની સોડિયમ રેખા 589.6 નેનોમીટર આગળ દેખાય. આપણને આવો એક પ્રશ્ન પૂછેલો છે. ચલો, સૌથી પહેલાં તો ઓરિજિનલ આટલી જગ્યાએ દેખાય છે, આપણે એને અહીંયા દેખવી છે. આ મને તરંગ લંબાઈ આપી છે, તો તરંગ લંબાઈનો ફેરફાર ડેલ્ટા લેમડા શોધી નાખું તો કેટલો થાય? 589.6 માઇનસ 589 એટલે 0.6 નેનોમીટર. તરંગ લંબાઈનો ફેરફાર ડેલ્ટા લેમડા કેટલો આવશે? 0.6 નેનોમીટર. હવે આપણે એક ડોપલર અસરનું એક સૂત્ર શીખ્યા હતા, ડેલ્ટા F/F બરાબર -v ત્રિજ્યાવર્તી અપોન c. આપણે સૂત્ર આ શીખ્યા હતા, ડેલ્ટા F/F બરાબર -v ત્રિજ્યાવર્તી અપોન c. તો હવે વચ્ચે આ પદ ક્યાંથી આવ્યું? હવે આપણે એક આ સૂત્ર શીખેલું છે, v બરાબર f લેમડા, v બરાબર f લેમડા. લેમડા અહીંયા આગળથી ભાગાકારમાં લઈ જાઓ તો f બરાબર શું થાય? v અપોન લેમડા. આનો મતલબ એવો થાય, જો ડેલ્ટા એફમાં વધારો થતો હોય તો લેમડામાં શું થતો હોય? ઘટાડો. કેમ? બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. એફ અને લેમડા બંને એકબીજાના કેવા પ્રમાણમાં કહેવાય? વ્યસ્ત પ્રમાણમાં. આનો મતલબ એવો થાય, અહીંયા લેમડા ગુણાકાર, સામે લઈ જવું તો ભાગાકાર. એનો મતલબ એફ ચલે છે 1 અપોન લેમડા. જો ડેલ્ટા એફ પ્લસ હશે તો ડેલ્ટા લેમડા કેવું હશે? માઇનસ. એટલે સૂત્ર આ પણ કઈ ડેલ્ટા F/F બરાબર સૂત્ર કયું થાય? માઇનસ ડેલ્ટા લેમડા અપોન લેમડા. કેમ? ડેલ્ટા એફનો વધારો તો ડેલ્ટા લેમડાનો ઘટાડો. ફાઇનલ. ટૂંકમાં સૂત્ર થયું. હવે મારે તો v ત્રિજ્યાવર્તી શોધવાનું છે, કેટલી ઝડપથી. આ માઇનસ માઇનસ ઉડી જાય તો v ત્રિજ્યાવર્તીનું સૂત્ર કયું થાય? ડેલ્ટા લેમડા અપોન લેમડા. અહીંયા c ભાગાકાર, સામે ગયું તો ગુણાકાર. ફાઇનલ ખબર પડી છે? ફરીથી એક વખત, પહેલાં તો આના ઉપરથી તરંગ લંબાઈનો ફેરફાર શોધી નાખ્યો, ડેલ્ટા લેમડા, તરંગ લંબાઈનો ફેરફાર. ત્યારબાદ સૂત્ર આવ્યું ડેલ્ટા F/F, ડેલ્ટા F/F બરાબર માઇનસ ડેલ્ટા લેમડા અપોન લેમડા, માઇનસ ડેલ્ટા લેમડા અપોન લેમડા. ફાઇનલ. દરેકને ખબર પડે. હવે બરાબર -v ત્રિજ્યાવર્તી અપોન c. આ સૂત્ર તો છે જ, પણ આ ક્યાંથી આવ્યું વચ્ચે? ડેલ્ટા એફનો વધારો તો ડેલ્ટા લેમડાનો ઘટાડો. આને કરતા બનાવ્યું, કિંમત મૂકો. ડેલ્ટા લેમડાની કિંમત 0.6, લેમડાની કિંમત 589. હવે બંને ઉપર નીચેવાળું બંને નેનોમીટરમાં હતું, એટલે ઉપર ઘાત ન લખી હોય તો પણ ચાલે. c ની કિંમત 3 × 10⁸ થશે એ રીતે. ચલો, 0.6 × 3 ભાગ્યા 589 કરશો એટલે શું થશે? 0.00306 આવશે. એટલે એને ડાયરેક્ટ આ રીતે લખ્યું, 3.06 × 10⁵, 3.06 × 10⁵ મીટર પ્રતિ સેકન્ડ. ફાઇનલ. ચલો, હું અહીંયાથી 2 ઘાત હજી ઘટાડી દઉં, એટલે 306 કરું. 306 × 10⁵. હવે 10⁵ એટલે કિલોમીટર થાય, એટલે ટૂંકમાં 306 કિલોમીટર પ્રતિ સેકન્ડ. તો આકાશગંગા આટલી ઝડપથી આપણાથી શું જાય છે? દૂર જાય છે. આકાશગંગા શું થાય છે? આટલી ઝડપથી આપણાથી દૂર જાય છે. ફાઇનલ. ઉદાહરણ નંબર 1 ની અંદર ખબર પડશે, દાખલો પૂછાઈ શકે એવો છે. બરોબર છે? ચાલો, ઉદાહરણ નંબર 2 થિયરિકલ ઉદાહરણ છે. સમજો શું છે. જ્યારે પ્રકાશ બે માધ્યમોને છૂટી પાડતી સપાટી પર આપાત થાય, બે માધ્યમને છૂટી પાડતી સપાટી પર પ્રકાશ શું થાય? આપાત થાય. ત્યારે પરાવર્તિત અને વક્રીભૂત બંને પ્રકાશની આવૃત્તિ આપાત આવૃત્તિ જેટલી સમાન હોય છે. સમજાવો શા માટે? પરાવર્તિત પ્રકાશ અને વક્રીભૂત પ્રકાશ બંનેની આવૃત્તિ એ મૂળ આવૃત્તિ જેટલી, આપાત આવૃત્તિ જેટલી હોય છે, એ સમજાવવાનું છે. આવૃત્તિ પ્રકાશના ઉદ્ગમ પર આધારિત નથી અને માધ્યમ પર પણ નથી. અરે સોરી, આવૃત્તિ પ્રકાશના ઉદ્ગમ પર આધારિત છે, માધ્યમ પર આધારિત નથી. એટલે ટૂંકમાં જ્યારે જે ઉદ્ગમમાંથી પ્રકાશ આપાત થયો
ત્યારે જે આવૃત્તિ હશે પછી એ કોઈ માધ્યમ ઉપર આધારિત નથી. આવૃત્તિ કેવી રહે છે? હંમેશા અચળ રહે છે. આવૃત્તિ એફ કેવી હોય? અચળ. બરોબર છે. બીજું, પ્રકાશ જ્યારે પાતળાથી ઘટ માધ્યમમાં ગતિ કરે ત્યારે ઝડપ ઘટે છે. આપણે આવું સમજ્યા છે કે પાતળાથી ઘટ માધ્યમમાં જાય, વેગમાં ફેરફાર થાય, ઝડપ ઘટે છે. શું ઝડપનો ઘટાડો એ પ્રકાશ તરંગ દ્વારા લઈ જવાતી ઉર્જામાં પણ ઘટાડો સૂચવે છે? ઝડપ ઘટશે તો શું ઉર્જા પણ ઘટશે? ના, ઉર્જા નહીં ઘટે. કેમ? તરંગ દ્વારા ઉત્સર્જિત ઉર્જા એ તરંગના કંપ વિસ્તાર પર આધાર રાખે છે. જે ઉર્જા છે એ કોના ઉપર આધાર રાખે છે? તરંગના કંપ વિસ્તાર પર. તરંગ પ્રસરણની ઝડપ પર આધારિત નથી. માટે ઉર્જાનો ઘટાડો થશે કે નહીં એવું કહી શકાય નહીં. પ્રકાશના તરંગ સ્વરૂપમાં પ્રકાશની તીવ્રતા તરંગના કંપ વિસ્તારના વર્ગ પરથી નક્કી થાય છે. પ્રકાશનું જે તરંગ સ્વરૂપ હોય એમાં આપણે એવું કે તીવ્રતા એ કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં એ રીતે નક્કી થાય. પ્રકાશના ફોટોન સ્વરૂપમાં તીવ્રતા શાનાથી નક્કી થાય છે? હવે પ્રકાશ એ બે સ્વરૂપ ધરાવે છે, એક તરંગ સ્વરૂપ અને એક ફોટોન સ્વરૂપ. ફોટોન સ્વરૂપ એટલે કણ સ્વરૂપ. પ્રકાશ એ કણ પણ છે અને તરંગ પણ છે. બરોબર છે. તમને આના પછીનું જે ચેપ્ટર છે દ્વૈત વિકૃતિ, દ્વૈત સ્વભાવ, પ્રકાશનો દ્વૈત સ્વભાવ કણ સ્વરૂપમાં પણ હોય, તરંગ સ્વરૂપમાં પણ. આપણને એવું કીધું છે કે પ્રકાશના તરંગ સ્વરૂપમાં એની તીવ્રતા કંપ વિસ્તારના વર્ગ પરથી નક્કી થાય. તો એના ફોટોન સ્વરૂપમાં તીવ્રતા શેના પરથી નક્કી થશે? તો પ્રકાશના ફોટોન સ્વરૂપમાં પ્રકાશની તીવ્રતા એ એકમ સમયમાં એકમ આડછેદમાંથી પસાર થતા ફોટોનની સંખ્યા વડે નક્કી થાય છે. આ યાદ જ રાખવાનું. તીવ્રતાની વ્યાખ્યા આવશે આના પછીના ચેપ્ટરમાં. ત્યાં આગળ આ વ્યાખ્યા છે કે પ્રકાશની તીવ્રતા એ એકમ સમયમાં એકમ આડછેદમાંથી પસાર થતા ફોટોનની સંખ્યા પરથી નક્કી થાય છે. ફાઇનલ થિયરિકલ એક્ઝામ્પલ, થિયરિકલ ઉદાહરણ છે, તમારે આ જ રીતે તૈયાર કરવાનો છે. ચલો, ત્યારબાદ બે સ્લીટો વચ્ચેનું અંતર 1 મિલીમીટર. બે સ્લીટ વચ્ચેનું અંતર આપ્યું છે 1 મિલીમીટર. અંતર એટલે બે સ્લીટ વચ્ચેના અંતરને શેના વડે દર્શાવીએ છીએ? સ્મોલ ડી. 1 મિલીમીટર, મિલીમીટર એટલે 10⁻³ મીટર. અને પડદો 1 મીટર દૂર. સ્લીટથી પડદાનું અંતર કેપિટલ ડી વડે દર્શાવીએ છીએ. કેપિટલ ડી બરાબર 1 મીટર. જ્યારે 500 નેનોમીટર તરંગ લંબાઈનો બ્લુ ગ્રીન પ્રકાશ વાપરવામાં આવે, તરંગ લંબાઈ આપી છે પ્રકાશની લેમડા બરાબર 500 નેનોમીટર, નેનો એટલે 10⁻⁹ મીટર. ત્યારે સલાકાઓ વચ્ચેનું અંતર એટલે x શોધવાનું છે. સલાકાઓ વચ્ચેનું અંતર એટલે શું થશે? x. હવે આપણે વ્યતિકરણની અંદર સલાકાઓ વચ્ચેનું અંતર x શોધવાનું સૂત્ર તારવેલું છે. કયું સૂત્ર? લેમડા ડી અપોન સ્મોલ ડી. લેમડા ડી અપોન સ્મોલ ડી. યાદ કરજો આ સૂત્ર. x બરાબર લેમડા ડી અપોન સ્મોલ ડી. અને બીટા વડે પણ દર્શાવતા હતા સલાકાઓ વચ્ચેના અંતરને. બરોબર છે. એકચ્યુઅલ સૂત્રની અંદર x હતું પણ x ને જ પછી બીટા નામ આપ્યું હતું. એટલે x બરાબર લેમડા ડી અપોન સ્મોલ ડી. કિંમતો મૂકો ખાલી. લેમડાની કિંમત 500 × 10⁻⁹. કેપિટલ ડીની કિંમત 1, સ્મોલ ડીની કિંમત 10⁻⁴. ફાઇનલ ખબર પડશે કઈ રીતના થયું. ચલો, -3 ઉપર જાય તો +3 એટલે ઉપર બાકી વધી 10⁻⁶. આ 2 જતી રહે તો 10⁻⁴. એટલે 5 × 10⁻⁴. બરોબર છે. હું 1 માઇનસ ઘાત ઘટાડું તો એક અંક આગળ પોઈન્ટ આવે હજી એટલે 0.5 × 10⁻⁴ મીટર. 0.5 × 10⁻⁴ મીટર. 10⁻³ એટલે મિલીમીટર એટલે 0.5 મિલીમીટર. 0.5 મિલીમીટર. કમ્પ્લીટ ખબર પડશે દરેકને. ફાઇનલ. હવે પ્રશ્ન શું છે? ઉદાહરણ નંબર 4 જુઓ. નીચે દર્શાવેલ દરેક ક્રિયાને કારણે યંગના બે સ્લિટના પ્રયોગમાં વ્યતિકરણ સલાકાઓ ઉપર શું અસર થશે? તમે યંગનો બે સ્લિટનો પ્રયોગ કરો એટલે વ્યતિકરણ સલાકા મળે. એક સ્લિટ હોય તો વિવર્તન મળે. આવું યાદ રાખવાનું. આ કેટલીક વસ્તુ યાદ રાખવા માટેની છે. ખરેખર વ્યતિકરણ અને વિવર્તન એ વ્યવસ્થિત સમજી શકાય એવો ટોપિક નથી. બરોબર છે કે ક્યારે વ્યતિકરણ થાય, ક્યારે વિવર્તન થાય, પણ કેટલાક શબ્દો દ્વારા યાદ રાખવાનું કે વ્યતિકરણ અને વિવર્તન શું હોય. જ્યારે યંગનો બે સ્લિટનો પ્રયોગ આપ્યો હોય ને, બે સ્લિટનો પ્રયોગ, ત્યારે હંમેશા વ્યતિકરણ સલાકાઓ મળતી હોય. એ વ્યતિકરણ સલાકાઓ ઉપર શું અસર થશે? સ્લિટ ધરાવતા સમતલથી પડદાને દૂર ખસેડવામાં આવે. જો હું પડદાને દૂર ખસેડું ત્યારે શું થશે સલાકાઓ ઉપર? હવે ચલો, રેખીય અંતર, વ્યતિકરણ સલાકાઓ વચ્ચેનું રેખીય અંતર, એનું સૂત્ર શું છે? લેમડા ડી અપોન ડી. લેમડા ડી અપોન ડી. જો પડદાને દૂર ખસેડું
એટલે જો આ ડી વધારવામાં આવે તો રેખીય અંતર પણ શું થશે? વધશે. વ્યતિકરણ સલાકાઓ વચ્ચેનું રેખીય અંતર બરાબર લેમડા ડી અપોન સ્મોલ ડી છે, જે ડી વધતા શું થાય છે? વધે છે. જો કેપિટલ ડી વધશે, સ્લિટથી પડદાને આપણે દૂર ખસેડીશું એટલે આ અંતર ડી વધવાનું છે. ડી વધતા શું થાય છે? વધે છે. હવે રેખીય અંતર, કોણીય અંતર માટે શું હતું? તમે યાદ કરો એક થિયરીની અંદર પહેલા આપણે કોણીય અંતર શોધ્યું. કોણીય અંતરને કેપિટલ ડી વડે ગુણી નાખીએ તો શું મળી જાય? રેખીય અંતર. ટૂંકમાં રેખીય અંતર બરાબર કોણીય અંતર ગુણ્યા ડી. જો ડી વડે અહીંયા ભાગી નાખું તો મને કોણીય અંતર મળી જાય. ટૂંકમાં આને હું ડી વડે ભાગી નાખું કેપિટલ ડી વડે, એટલે આ ડી ઉડી જાય. એટલે કોણીય અંતરનું સૂત્ર કયું બની જાય? લેમડા અપોન ડી. લેમડા અપોન ડી એ એના શેનું સૂત્ર બને? કોણીય અંતરનું. વ્યતિકરણ સલાકાઓ વચ્ચેનું વ્યતિકરણ સલાકાઓ વચ્ચેનું કોણીય અંતર બરાબર લેમડા અપોન સ્મોલ ડી છે, જે ડીથી સ્વતંત્ર છે, તેથી કેવું રહે છે? અચળ રહે છે. કોણીય અંતર ડીથી સ્વતંત્ર છે, કેપિટલ ડી છે, એટલે કેવું રહેશે? અચળ રહેશે. ફાઇનલ દરેકને ખબર પડશે. ચલો એનો બીનો જવાબ લખીએ. હવે શું કીધું છે? આપેલ પ્રકાશ ઉદ્ગમને બદલીને બીજો નાની તરંગ લંબાઈ ધરાવતો પ્રકાશ ઉદ્ગમ લેવામાં આવે. હવે તરંગ લંબાઈ જો નાની કરવામાં આવે, તમે રેખીય અંતર જોશો કે કોણીય અંતર જોશો? બંને લેમડાના કેવા પ્રમાણમાં છે? સમપ્રમાણમાં છે. અહીંયા પણ લેમડા અંશમાં છે, અહીંયા પણ લેમડા અંશમાં. જો સમપ્રમાણમાં હોય અને જો આ તરંગ લંબાઈ ઘટે તો આ બંને અંતર પણ શું થશે? ઘટશે. લેમડા ઘટતા રેખીય અને કોણીય અંતર સમપ્રમાણમાં લેમડા હોવાથી બંને શું થાય છે? ઘટે છે. લેમડા ઘટતા રેખીય અને કોણીય અંતર સમપ્રમાણમાં લેમડા હોવાથી બંને શું થાય છે? ઘટે છે. એટલે રેખીય અંતર પણ ઘટશે અને કોણીય અંતર પણ શું થશે? ઘટશે. હવે ત્રીજા નંબરમાં શું કીધું છે? બે સ્લિટ વચ્ચેનું અંતર વધારવામાં આવે. બે સ્લિટ વચ્ચેનું અંતર એટલે સ્મોલ ડી. આમાં પણ છેદમાં છે, આમાં પણ છેદમાં છે, એટલે વ્યસ્ત પ્રમાણમાં હોવાથી હવે જો એ અંતર વધારવામાં આવે બે સ્લિટ વચ્ચેનું અંતર, પણ આ વ્યસ્ત પ્રમાણમાં હોવાથી જો ઓલું વધે, ડી વધે તો આ શું થશે? ઘટશે. સ્મોલ ડી વધતા રેખીય અને કોણીય અંતર ચલે છે 1/d હોવાથી બંને ઘટે છે. ડી વધતા બે સ્લિટ વચ્ચેનું અંતર વધારીએ ત્યારે રેખીય અને કોણીય અંતર બંને 1/d હોવાથી શું થાય છે? ઘટે છે. અને છેલ્લો જવાબ ડી જવાબ શું આપેલો છે? પ્રશ્ન જુઓ. એક રંગી પ્રકાશ ઉદ્ગમને બદલે સફેદ પ્રકાશ લેવામાં આવે. એક રંગી પ્રકાશને બદલે સફેદ પ્રકાશ લેવામાં આવે ત્યારે તો એક રંગી પ્રકાશના બદલે સફેદ પ્રકાશ લેવામાં આવે ત્યારે મધ્યસ્થ શલાકા શ્વેત. હવે આ જવાબ તમારે યાદ રાખવાનો છે. એક રંગી પ્રકાશને બદલે શ્વેત પ્રકાશ લેવામાં આવે ત્યારે મધ્યસ્થ શલાકા શ્વેત તેની બંને બાજુની શલાકા લાલ અને સૌથી દૂરની બંને બાજુની શલાકા વાદળી દેખાશે. હવે તમારે આ જવાબ ગોખવાનો જ છે, બરોબર છે? મેં પણ ચોપડીમાં જે આપ્યું છે એ પ્રમાણે જ લખ્યું છે. પ્રેક્ટિકલને આધારે જ આ સાબિત કરી શકાય.
પ્રેક્ટિકલને આધારે, એના વગર શક્ય નથી. એટલે ટૂંકમાં તમારે પણ આ વસ્તુ યાદ જ રાખવાની છે કે એકરંગી પ્રકાશને બદલે જો સફેદ પ્રકાશ, શ્વેત પ્રકાશ લેવામાં આવે ત્યારે મધ્યસ્થ શલાકા શ્વેત, તેની બંને બાજુની શલાકા લાલ અને સૌથી દૂરની બંને બાજુની શલાકા કેવી દેખાશે? વાદળી દેખાશે. ફાઇનલ દરેકને ખબર પડશે શું કીધું છે. ટૂંકમાં તમને આ સૂત્રો યાદ હોવા જોઈએ કે શલાકાઓ વચ્ચેનું અંતરનું સૂત્ર કયું હતું? લેમડા ડી અપોન સ્મોલ ડી. લેમડા ડી અપોન સ્મોલ ડી. હું કયું સૂત્ર કહી રહ્યો છું? શલાકાઓ વચ્ચેના અંતરનું સૂત્ર કહી રહ્યો છું. હા, વ્યતિકરણ વિવર્તનની અંદર જે પથ તફાવતના સૂત્ર હતા એ કઈ રીતના હતા? XD અપોન કેપિટલ ડી. XD અપોન કેપિટલ ડી. જો સહાયક વ્યતિકરણ પ્રકાશિત શલાકા મળતી હોય XD અપોન કેપિટલ ડી, એના બરાબર શું લેવું પડે? n લેમડા. જો વિનાશક વ્યતિકરણ અપ્રકાશિત શલાકા મળતી હોય તો શું થાય? 2n + 1 લેમડા બાય 2. આપણે આવું લેતા હતા. વિવર્તનની અંદર આ શું હતું? a sin θ બરાબર n લેમડા અને અહીંયા આગળ 2n + 1 લેમડા બાય 2 લેતા. પથ તફાવતનું સૂત્ર હતું a sin θ. ત્યાં સ્લિટ વચ્ચેનું અંતર a હતું. બરોબર છે? તો આ કેટલીક વસ્તુઓ યાદ રાખવાની. ફાઇનલ. ચલો હવે ઉદાહરણ નંબર 5 ની શરૂઆત કરીએ.